પીપાવાવ પોર્ટના ડ્રેઝિંગ સામે સિયાલબેટમાં ઉગ્ર વિરોધ. ઉદ્યોગના ભોગે ગામ બરબાદ નહીં થવા દઈએ. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી. જાફરાબાદ તાલુકાના સિયાલબેટ ગામના રહેવાસીઓએ પીપાવાવ પોર્ટ દ્વારા ચાલી રહેલી ડ્રેઝિંગ કામગીરી સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. ગ્રામજનો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળી અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપી ડ્રેઝિંગ તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી કરી હતી. આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય તેવું નહીં થવા દઈએ. ઉદ્યોગ પણ રહે અને સાથે ગ્રામજનોની રોજીરોટી પણ સુરક્ષિત રહે એ અમારી પ્રાથમિકતા છે. પીપાવાવ પોર્ટ પાસે ખાનગી કંપની દ્વારા નવી ગેસ જેટી માટે કરવામાં આવેલી રહેલા ડ્રેઝિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે. સામે આવેલા આરોપો મુજબ ડ્રેઝિંગ દરમિયાન કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા, જેના કારણે પેઢી દર પેઢીની ચાલતી આવક પર સંકટ ઊભું થયું. ઊંડાણપૂર્વકના ડ્રેઝિંગથી દરિયાના પથ્થરો બહાર આવતા સિયાળબેટ ટાપુને જોખમ ઊભું થવાની શક્યતા, અનેક માછીમારોના બોયા ને જાનને નુકસાન થતાં વળતર નહીં આપવાના આરોપ અને પોર્ટ તરફથી સ્થાનિક લોકોને 50% રોજગારી પણ ન આપતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સિયાળબેટના સરપંચ મંજુબેન બાલધિયાએ જણાવ્યું કે ડ્રેઝિંગ નાના પાયેના માછીમારોની આખી રોજીરોટી જોખમમાં છે. અમારા બોયા તોડી નાખવામાં આવ્યા છે અને પોર્ટ જેવી મોટી કંપની હોવા છતાં સ્થાનિક લોકોની અવગણના કરવામાં આવી રહી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આગળ જણાવ્યું કે ગામના લોકો માટે બોટ વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. જો ઉદ્યોગ જ સ્થાનિકોને સહાય ન કરે તો આ ઉદ્યોગનું મહત્વ શું? ગ્રામજનો અને પ્રતિનિધિમંડળ કલેક્ટરને માંગ કરી છે કે માછીમારોને યોગ્ય વળતર મળવું જોઈએ અને સિયાળબેટના અસ્તિત્વને ખતરામાં મૂકતા કાર્યો તાત્કાલિક રોકવા જોઈએ. હાલ પીપાવાવ પોર્ટના ડ્રેઝિંગ મુદ્દે કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે. રિપોર્ટર સરફરાઝ ખોખર.